નમસ્કાર કેટીવી ખાસ ખબર સાથે હું જયવીની સમાચારની શરૂઆત કરીશું ભાવનગરથી। ભાવનગર શહેરમાં તરસમિયા રોડ પાસે આવેલી આરાધના સ્કૂલ સામે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે 37 વર્ષીય યુવાન પર હુમલો કરી તેની નિર્મમ હત્યા કરી નાખી છે। જ્યાં હત્યાની ઘટના સામે આવતા જ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને જાણ થતાં ભરતનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી। પોલીસે મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। જ્યારે આ ઘટનાને પગલે હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા, જે આ હાલ હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। જે પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જે ભાવનગરમાં તીક્ષ્ણ હથિયારથી યુવાનની હત્યા કરવામાં આવી છે। જે તરસમિયા રોડ પાસે આરાધના સ્કૂલ સામે આ ઘટના બની છે। જે અજાણ્યા શખ્સોએ ગાજીકી હત્યા કરી દીધી છે। જે ભરતનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી છે। જે આ હત્યાનું કારણ હજુ અસ્પષ્ટ છે અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। મારું નામ શાંતિભાઈ ધનજીભાઈ ડાભી। શાંતિભાઈ, ક્યાં રહેવાનું તમારે? મારે રહેવાનું તરસમિયા રોડ બાપા સીતારામ સોસાયટીમાં। શું બનાવ બન્યો હતો? હવે બનાવમાં એવું હતું સાહેબ, 10 વાગ્યા મારામાં નરેશભાઈ ડાભી છે કે નહીં, મારો ભાઈ છે, કાકાનો દીકરો, એ ભાઈ થાય, તો એનો ફોન આવ્યો કે ભાઈ અહીંયા આવો ને ભાઈ, કાંક આ ભાઈને માથાકૂટ થઈ છે અને સરી મારી છે, એવું નરેશભાઈનું કહેવાનું હતું। અને એનું સરી મારી ત્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે કોઈ આ વ્યક્તિ હતા નહીં, હાજર નહોતા, પણ નરેશભાઈ નહોતા। પણ નરેશભાઈ મને એવું ફોનમાં કીધું કે સરી મારીને વિપુલ બારૈયા કરીને છે, માલણકાનો હું રહેવાસી છું, થાય એ કરી લેજો। ધમકી મારીને એવી જાય કે સરી મારી મારવાવાળા કેટલાક જણા હતા? 4 વ્યક્તિ હતા એમ કહે છે। એક એક્સેસ ગાડી હતી, કારણ તો હવે કેમ ખ્યાલ આવે, કોઈને જાણવા જ નથી મળ્યું, કોઈ વસ્તુ નહીં। મારવાવાળા છે કયા ગામના હતા? માલણકા ગામના હતા। કેટલા વ્યક્તિઓ? 4 વ્યક્તિ હતા। શું શું હથિયાર હતા એમની પાસે? હથિયારોમાં તો સરી મારી એક ઈ તો ખ્યાલ છે, બાકી બીજી સરીઓનું કે હથિયાર કઈ હોય એ ખ્યાલ નથી। કઈ જગ્યાએ બનાવ બનેલો છે? પીરની દરગાહ આગળ તરસમિયા રોડ। તમને શું વેમ છે હવે? હવે અમારે તો એક જ વાત છે કે ભાઈ અમારા ભાઈમાં આવી કોઈ દે કાંઈ યાબ નથી, કોઈ દારૂનું કે કોઈ વ્યસન નથી, ધંધારથી માણસ છે। અને એના મા બાપ ને એનો ભાઈ, મારા ભાઈ જ તે રાકેશભાઈ, એ બધા સુરત રહે છે, એના પપ્પા મમ્મી પપ્પા। હવે આગળ જે અમારે તો એક જ ન્યાય જોવે છે કે ભાઈ એનું સરઘસ કાઢો અને પૂરતો ન્યાય મળે। એને ધમકી આપી છે તો એનું નામ સહિત આપ્યું છે કે વિપુલ બારૈયા કરીને છું, માલણકાનો છું। આ ભાઈ જે અત્યારે મરણ જેના છે એ અત્યારે એકલા રહે છે કે કેટલા રહે? નહીં, એકલો જ રહેશે અહીંયા તરસમિયા। એમનું શું નામ છે? સુરેશભાઈ બુધાભાઈ ડાભી। વ્યવસાય શેનો કરે છે ભાઈ? એ કપડાને આ બધે લેતી દેતી કરવા જાય, સિલાઈ કામ માટે। તમારું નામ? મારું નામ નરેશભાઈ નાગજીભાઈ ડાભી। નરેશભાઈ, એક હત્યાનો બનાવ બન્યો છે, શું છે? હવે હું મારા ઘર તરફ જતો હતો તે પાછળથી જોયું તો 4 વ્યક્તિ હતા, એ શરીરનો ઘા પાછળ કર્યો ને 4 વ્યક્તિ હતા। પછી હું ત્યાં પાછળ ગયો તો એ લોકો, એક વ્યક્તિ એમ બોલ્યો કે મારું નામ વિપુલ બારૈયા છે, જે થાય એ કરી લેજો। આટલું જોયું મેં। પછી મેં કીધું મારા કાકાનો છોકરો છે, મારતા નહીં, એ કે મારું નામ વિપુલ બારૈયા છે, જે થાય એ કરી લેજો। એવી ખબર નથી સાહેબ। કેટલા જણા હતા એ? 4 વ્યક્તિ હતા। એમની પાસે શું શું હથિયાર હતા? હથિયારમાં જોયા નહોતા, પાછળ શરી અહીંયા હતી એટલે એ શરી મારી વૈયા ગયા। કોઈ તમારી જૂની અદાવત એવું કંઈ? નહીં, એવું કે સાહેબ કાંઈ ખબર જે નથી। મારનાર છે એ કયા ગામના હતા તેવું એ કંઈ જાણવા મળ્યું છે કાંઈ? મરનાર મારા કાકાનો છોકરો હતો, સુરેશભાઈ બુધાભાઈ ડાભી। અને આ મારનાર છે એ કયા ગામના હતા એ એવું કંઈ જાણવા મળ્યું છે? માલણકાના છે। વિપુલ બારૈયા નામ બોલ્યો તો એ વ્યક્તિ પોતે કે વિપુલ બારૈયા મારું નામ છે એ કે। આ બનાવ એક્ઝેક્ટ કઈ જગ્યાએ બન્યો છે? પીર દાદાના ઢાળમાં આરાધના સ્કૂલની સામે। તમારું નામ ને પરિચય? મારું નામ શાંતિભાઈ ધનજીભાઈ ડાભી। શાંતિભાઈ, ક્યાં રહેવાનું તમારે?